નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન. આજે આપણે જે નવી સ્વાધ્યાય પોથી આવેલી છે તેના ભાગ 1નો જે પાના નંબર 94 થી લઈ 100 સુધીનો જે ભાગ છે એ પહેલા પાઠના સ્વાધ્યાયના જે પ્રશ્નો છે એના આપણે જવાબો જોવાના છીએ. તો શરૂ કરીએ. પાઠ નંબર 1, ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજી શાસનની સ્થાપના. પ્રશ્ન 1, નીચે આપેલ દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ખાનામાં લખો. પ્રશ્ન 1, પ્રાચીન અને મધ્યકાલીન ભારતમાં કઈ ચીજવસ્તુઓની યુરોપના દેશોમાં નિકાસ થતી હતી? એટલે કે ભારત દેશમાંથી આ બધી વસ્તુઓ બહાર જતી હતી. એ, સુતરાઉ કાપડ, રેશમી કાપડ. બી, મરી મસાલા, તેજાના. સી, ગળી અને સુરખાર. અને ડી, ઉપરોક્ત તમામ. તો અહીંયા આપણો જવાબ બનશે ડી, ઉપરોક્ત તમામ, કારણ કે આ બધી જ વસ્તુઓ બહારના દેશોમાં મોકલવામાં આવતી હતી. પ્રશ્ન 2, ભારતમાં આવવાનો જળમાર્ગ શોધવાનો પ્રયત્ન કયા નાવિકે નહોતો કર્યો? આ પ્રશ્ન સમજવો જોઈએ. નહોતો કર્યો એવું કીધું. તો એ, કોલંબસ. તો એ તો ભારત આવવા માટે નીકળ્યો હતો. બી, વાસ્કો દ ગામા. તો એ પણ નીકળ્યો હતો. સી, બાર્થોલુમ્બે ડાયઝ. અને ડી, પ્રિન્સ હેનરી. તો આ બે જે વ્યક્તિઓ રહ્યા એ કાંઈ ભારત આવવા માટે નીકળ્યા નહોતા, એટલે જવાબ બનશે સી અને ડી. ત્રીજું, યુરોપથી ભારત આવવા માટે કયા બે મહાસાગરોમાંથી પ્રસાર થવું પડે? તો આપણો જવાબ બનશે સી, એટલાન્ટિક અને હિન્દ મહાસાગર. પ્રશ્ન 4, યુરોપમાંથી ભારત આવનાર પ્રજાનો યોગ્ય ક્રમ લખો. તો અહીંયા આપણો જવાબ બનશે એ, પોર્ટુગીઝ, ડચ, અંગ્રેજો અને ફ્રેન્ચો. આ પ્રશ્નને યાદ રાખવા માટે એક નાનું એવું સૂત્ર યાદ રાખશું, PDEF. શું યાદ રાખવાનું છે? PDEF. P થી યાદ આવે પોર્ટુગીઝ, D થી યાદ આવે ડચ, E થી યાદ આવે અંગ્રેજો અને F થી યાદ આવે ફ્રેન્ચો. પ્રશ્ન 5, પોર્ટુગલ પ્રજા વિશે કયું વિધાન યોગ્ય નથી? તો અહીંયા આપણો જવાબ બનશે ડી, તેઓએ પોતાની પહેલી કોઠી બંગાળના શ્રીરામપુરમાં સ્થાપી હતી. પ્રશ્ન 6, પોર્ટુગીઝોએ ભારતમાં મેળવેલી વેપારી સંસ્થાઓને સમયકાળ મુજબ ક્રમિક રીતે ગોઠવો. તો અહીંયા આપણો જવાબ બનશે એ, ગોવા, વસઈ, દીવ અને દમણ. પ્રશ્ન 7, યુરોપિયન પ્રજા અને તેના અમલદારો પૈકી નીચેની કઈ જોડ યોગ્ય નથી? તો અહીંયા આપણો જવાબ બનશે ડી, જર્મન, કોલંબસ. પ્રશ્ન 8, નીચે પૈકી કયા ગવર્નર જનરલ અંગ્રેજ નથી? તો અહીંયા આપણો જવાબ બનશે બી, ફ્રાન્સિસ ડી અલ્મેડા. પ્રશ્ન 9, 3 પ્રાંતોમાંથી જે આજે કલકત્તા તરીકે ઓળખાય છે તેમાં નીચે પૈકી કયા પ્રદેશનો સમાવેશ થતો નથી? તો અહીંયા આપણો જવાબ બનશે બી, મગધ. પ્રશ્ન 10, ભારતમાં પોર્ટુગીઝ સંસ્થાની સ્થાપના કોણે કરી હતી? તો અહીંયા આપણો જવાબ બનશે બી, આલ્બુકર્કે. પ્રશ્ન 11, કર્ણાટક વિગ્રહો કઈ બે યુરોપિયન પ્રજાઓ વચ્ચે થયા હતા? તો અહીંયા આપણો જવાબ બનશે એ, અંગ્રેજો અને ફ્રેન્ચો. પ્રશ્ન 12, અંગ્રેજોનો વીરતાથી સામનો કરી વીરગતિ પામનાર શાસક નીચે પૈકી કોણ હતો? તો અહીંયા આપણો જવાબ બનશે સી, ટીપુ સુલતાન. પ્રશ્ન 2, નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો. 1, ઈસવીસન 1453માં તુર્કોએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું. 2, સર ટોમસ રોયે જહાંગીર પાસેથી ભારતમાં વેપાર કરવા માટેની પરવાનગી મેળવી હતી. પ્રશ્ન 3, મુઘલ બાદશાહ ફરૂખ શિયરે અંગ્રેજોને બંગાળમાં મુક્ત વેપાર કરવાની મંજૂરી આપી હતી. પ્રશ્ન 4, મૈસૂર રાજ્ય હૈદર અલીના નેતૃત્વમાં સૌથી શક્તિશાળી બન્યું હતું. પ્રશ્ન 5, પાણીપતના ત્રીજા યુદ્ધમાં મરાઠાની હાર થઈ હતી. પ્રશ્ન 2b, મને ઓળખો, હું કોણ છું? 1, મેં ભારત આવવા માટેનો જળમાર્ગ શોધ્યો હતો. તો આપણને બધાને ખબર છે, વાસ્કો દ ગામા. પ્રશ્ન 2, અમે ગોલકોંડાના શાસક પાસેથી ફરમાન મેળવી પોતાનું સ્થાન જમાવ્યું હતું. તો અહીંયા આપણો જવાબ બનશે ડચ. જો ગોલકોંડામાં ડ આવે છે અને ડચ લોકો પણ એમાં પણ પહેલો અક્ષર ડ આવે છે. તો આ રીતના યાદ રાખી શકાય. પ્રશ્ન 3, હું કોલકાતામાં આવેલ અંગ્રેજોનો કિલ્લો છું. તો ફોર્ટ વિલિયમ. પ્રશ્ન 4, હું હૈદર અલીનો પુત્ર છું. તો અહીંયા આપણો જવાબ બનશે ટીપુ સુલતાન. પ્રશ્ન 5, મારી પરિષદમાં એક કાયદા સભ્યને નિમવામાં આવતો. તો અહીંયા આપણો જવાબ બનશે ગવર્નર. પ્રશ્ન 2c, ખોટા શબ્દ પર છેક મારી નીચેના વિધાનોને સાચા બનાવો. 1, સાગરના સ્વામી તરીકે પોર્ટુગીઝો ઓળખાતા. તો અહીંયા ફ્રેન્ચો ઉપર આપણે લીટો મારશું. 2, ડચ એટલે કે વલંદાઓએ સૌ પ્રથમ શ્રીલંકા પર આક્રમણ કર્યું હતું. તો નેપાળ ઉપર આપણે ચેક મારશું. પ્રશ્ન 3, મિર્ઝાફરના વિશ્વાસઘાતને કારણે સિરાજ ઉદ્દૌલાની સેના હારી ગઈ. તો અહીંયા ટીપુ સુલતાન ઉપર આપણે છેક મારશું, કારણ કે એ તો વીરગતિ પ્રાપ્ત થયા હતા. પ્રશ્ન 4, ભારતમાં પોલીસ તંત્રની સ્થાપના કોર્નવોલિસે કરી હતી?
તો અહીંયા રોબર્ટ ક્લાઇવ ઉપર આપણે ચેક મારશું. અને કોર્નવોલિસ, વોલિસ શબ્દ અને પોલિસ શબ્દ બે મળતા આવે, વોલિસ પોલિસ વોલિસ વોલિસ. તો આમ યાદ રાખીએ કે કોર્નવોલિસ શું લાવ્યા હતા ભાઈ? પોલિસ તંત્ર. પ્રશ્ન 5, હૈદર અલીનું મૃત્યુ બીજા મૈસૂર વિગ્રહના સમયે થયું હતું. આ પ્રશ્નને સમજી જઈએ. કુલ 4 મૈસૂર વિગ્રહ થયા. પહેલા 2 હતા એ અંગ્રેજો અને હૈદર અલી વચ્ચે થયા, અને બીજા 2 હતા એ ટીપુ સુલતાન અને અંગ્રેજો વચ્ચે થયા. પહેલામાં હૈદર અલીની હાર થઈ અને બીજામાં તે વીરગતિ પામ્યા. ત્રીજામાં ટીપુ સુલતાનની હાર થઈ અને ચોથામાં તે વીરગતિ પામ્યા. પ્રશ્ન 3 એ નીચે આપેલ પ્રશ્નોના 1-2 વાક્યમાં જવાબ લખો. 1. યુરોપના દેશોમાં ભારતની કઈ કઈ ચીજ વસ્તુઓની માંગ હતી? જવાબ: સુતરાઉ કાપડ, રેશમી કાપડ, સુરોખાર, ઇમારતી લાકડા, મરી મસાલા, અફીણ, તેજાના વગેરે વસ્તુઓની ત્યાં માંગ હતી. પ્રશ્ન 2, વાસ્કો દ ગામા કાલિકટ બંદરે ઉતર્યો ત્યારે ત્યાં કયા રાજાનું શાસન હતું? તો આ બધાને જવાબ આવડે તે જામોરીન. પ્રશ્ન 3, પ્લાસીના યુદ્ધ પછી કયો પ્રદેશ અંગ્રેજોના કબજામાં આવી ગયો? જવાબ: સમગ્ર બંગાળ પ્રદેશ. પ્રશ્ન 4, બક્સરનું યુદ્ધ કોની વચ્ચે થયું હતું તેનું શું પરિણામ આવ્યું? જવાબ: 1764માં અવધ, બંગાળ અને મુઘલ નવાબ અને અંગ્રેજો વચ્ચે આ યુદ્ધ થયું હતું, જેમાં અંગ્રેજો જીત્યા હતા. પ્રશ્ન 5, મરાઠાઓએ પોતાના રાજ્યને કયા કયા વિભાગમાં વહેંચ્યું હતું? તો અહીંયા આપણો જવાબ બનશે સિંધિયા, હોલકર, ગાયકવાડ અને ભોંસલે. પ્રશ્ન 5, અંગ્રેજોના શાસન દરમિયાન ભારતના વહીવટીતંત્રના સર્વોચ્ચ વડાને શું કહેવાતા હતા? તો અહીંયા આપણો જવાબ બનશે ગવર્નર જનરલ. પ્રશ્ન 7, ભારતમાં સંધિ સેવાઓ કોણે શરૂ કરી હતી? તો અહીંયા આપણો જવાબ બનશે કોર્નવોલિસ. પ્રશ્ન 8, અંગ્રેજોના શાસન દરમિયાન ન્યાયાધીશો અન્ય કયા નામે ઓળખાતા હતા? જવાબ: મુનસફ અને આમીન. પ્રશ્ન 9, મરાઠા યુદ્ધો પછી પેશવાને પુણેમાંથી હટાવી ક્યાં મોકલી દેવાયા? તો અહીંયા આપણો જવાબ બનશે કાનપુર પાસેના બિઠુર ખાતે. પ્રશ્ન 10, મૈસૂરમાં હૈદર અલી પહેલા કયા વંશનું શાસન હતું? તો અહીંયા આપણો જવાબ બનશે તુલુવ વંશ. પ્રશ્ન 3b, યોગ્ય જોડકા જોડો. વિભાગ એ વચ્ચે ઉત્તર અને પછી વિભાગ બી. તો અહીંયા એક પોર્ટુગીઝ, તો એની સામે આવશે ડી. તેઓ ફિરંગીઓ તરીકે પણ ઓળખાતા હતા. પોર્ટુગીઝમાં ગી આવે છે, ફિરંગીમાં પણ ગી શબ્દ આવે છે. આ રીતના આપણે યાદ રાખી શકીએ. ક્રમ 2, ડચ. એમાં 2 સામે આવશે ઈ. તેઓ વલંદા તરીકે પણ ઓળખાતા હતા. 3, અંગ્રેજો. તો એની સામે આવશે બી. તેઓ ભારતના સર્વોપરી બન્યા, એટલે કે બધે અંગ્રેજોનો વધારે પડતો પગ પેસારો થઈ ગયો હતો. 4, ડેનિશ. તો એની સામે આવશે એ. તેઓ ભારતમાં વેપારમાં આગળ વધી શક્યા નહીં. 5, ફ્રેન્ચો. તો એની સામે આવશે સી. ચંદ્રગીરીના રાજા પાસેથી મદ્રાસ ચેન્નઈને પટ્ટે લઈ કોઠી સ્થાપી હતી. પ્રશ્ન 4 નીચે આપેલ શબ્દોની સંકલ્પના સમજાવો. 1, એકાધિકાર. એકહથ્થુ સત્તા, સરમુખત્યારશાહી, ઠેકો. જેમાં કોઈ એકના હાથમાં સત્તાના બધા સૂત્રો હોય તેને એકાધિકાર કહેવાય. પ્રશ્ન 2, સંસ્થાન. સંસ્થાન એટલે પ્રદેશ. જે તે ક્ષેત્રમાં વેપાર કરવા માટે નક્કી કરાયેલ પ્રદેશને સંસ્થાન કહે છે. પ્રશ્ન 3, દ્વિમુખી શાસન. કોઈ પ્રદેશનું શાસન 2 જુદી જુદી શાસન પદ્ધતિઓથી ચાલતું હોય તેને દ્વિમુખી શાસન પદ્ધતિ કહે છે. પ્રશ્ન 4b, ઐતિહાસિક કારણ આપો. 1, પ્લાસીના યુદ્ધમાં અંગ્રેજો સામે સિરાજ ઉદ્દૌલાની હાર થઈ કારણ કે મુર્શિદાબાદ પાસે આવેલ પ્લાસી નામના સ્થળે નવાબના સેનાએ અંગ્રેજોનો મુકાબલો કર્યો, પરંતુ મીર જાફરના વિશ્વાસઘાતને કારણે સિરાજ ઉદ્દૌલાની હાર થઈ. સૌથી મોટું કારણ એ હતું કે આ મીર જાફરે વિશ્વાસઘાત કર્યો અને તેના કારણે હાર થઈ. પ્રશ્ન 2, અંગ્રેજો ભારતમાં સર્વોપરી બન્યા કારણ કે પ્લાસીના યુદ્ધ પછી સમગ્ર બંગાળ અંગ્રેજોના એકાધિકારમાં આવી ગયું. બક્સરના યુદ્ધ પછી અંગ્રેજોને બંગાળ, બિહાર અને ઓરિસ્સાના અધિકારો પ્રાપ્ત થયા. ત્યારબાદ મૈસૂર વિગ્રહમાં પણ અંગ્રેજોની જીત થઈ. પ્રશ્ન 3, વેલેસ્લીએ ભારતીય સંધિ સેવામાં આવતા બ્રિટિશરો માટે તાલીમી સંસ્થાની સ્થાપના કરી કારણ કે ઉચ્ચ વહીવટી તંત્ર, નાગરિક સેવાઓ, સેના, પોલીસ અને ન્યાયતંત્ર જેવા મહત્વપૂર્ણ વિભાગમાં ઊંચા હોદ્દાઓ માટે યોગ્ય અને સક્ષમ અંગ્રેજ અધિકારીઓની નિમણૂક કરી શકે તે માટે તાલીમી સંસ્થાઓની સ્થાપના કરી હતી. પ્રશ્ન 4, ટૂંક નોંધ લખો. વાસ્કો દ ગામા. વાસ્કો દ ગામા પોર્ટુગલ નાવિક હતો. તે ઈસવીસન 1498માં કાલિકટ ખાતે આવી પહોંચ્યો હતો. તેણે પોર્ટુગલથી આફ્રિકા અને આફ્રિકાથી ભારત આવવાનો જળમાર્ગ શોધ્યો હતો. ઈસવીસન 1498માં વાસ્કો દ ગામા આવ્યો ત્યારે કાલિકટમાં રાજા સામુદ્રિક રાજ્ય કરતો હતો. તેને પોર્ટુગીઝોને વેપાર કરવાની સંમતિ આપી. આ જામોરીન ત્યાં સામુદ્રિક. પ્રશ્ન 2, કોર્નવોલિસના સુધારા.
ગવર્નર જનરલ કોર્નવાલિસે આ પ્રમાણે સુધારા કર્યા હતા. કંપનીને બાહોશ અમલદાર મળી રહે તે માટે તેણે ભારતમાં સંધિ સેવાઓ શરૂ કરી હતી. તેણે કંપનીના કર્મચારીઓને વેપાર કરવા પર પ્રતિબંધ મૂકી ભ્રષ્ટાચાર વિરુદ્ધ નિયંત્રણો મૂક્યા હતા. તેણે મહેસૂલી તંત્ર અને ન્યાયતંત્રને એકબીજાથી અલગ કર્યા હતા. તેણે બંગાળને જિલ્લાઓમાં વહેંચી નાખ્યું હતું અને દરેક જિલ્લામાં કલેક્ટરની નિમણૂક કરી હતી. એ કલેક્ટરને જિલ્લાને લગતી વહીવટી અને ન્યાયિક સત્તાઓ સોંપી. પ્રશ્ન 3. બ્રિટિશ શાસન સમયની લશ્કરી વ્યવસ્થા. 1. ભારતમાં બ્રિટિશ શાસન વિશિષ્ટ લશ્કરી વ્યવસ્થાના કારણે અસ્તિત્વમાં આવ્યું હતું. તેનું લશ્કર ભારત જીતવા તેમજ ભારતના આંતરિક વિદ્રોહોને દબાવવાનું અને બ્રિટિશ ભારતના સામ્રાજ્યનો વિકાસ કરવાનું હતું. તેમાં એ સફળ નીવડ્યા હતા. કંપનીની સેનામાં અનેક ભારતીય સૈનિકો તરીકે જોડાયા હતા. અંગ્રેજો જ માત્ર ઉચ્ચ અધિકારીઓ બની શકતા હતા. ભારતીયો લશ્કરમાં સુબેદારથી ઊંચા હોદ્દા ધારણ કરી શકતા નહીં. સૈનિકોને નિયમિત પ્રમાણે માસિક પગાર મળતો હતો. પ્રશ્ન 6. નીચે આપેલ શબ્દ ચોરસમાંથી ભારતમાં આવેલ યુરોપિયન પ્રજાઓના અંગ્રેજો દ્વારા લડાયેલ યુદ્ધ અને ગવર્નર જનરલોના નામ શોધીને લખો. તો ભાઈ અહીંયા આપણે અમુક નામ ગોતી લીધેલા છે. પહેલી લીટીમાં પ્લાસી, પછી કર્ણાટક વિગ્રહ, પછી બીજી લીટીમાં પોર્ટુગીઝો, ત્રીજામાં ફ્રેન્ચ અને ફ્રેન્ચો બે કરી શકાય, રોબર્ટ ક્લાઇવ, પછી કોર્નવાલિસ, પછી હેસ્ટિંગ્સ, પછી અંગ્રેજો, પછી આ બાજુ ડચ અને બક્સર. બાકી જો કંઈ બાકી રહી ગયા હોય તો શોધી લેજો. હવે અહીંયા ભારતમાં આવેલી યુરોપિયન પ્રજાઓ તો ભાઈ ફ્રેન્ચો, અંગ્રેજો, પોર્ટુગીઝો અને ડચ. આને લાઇનમાં ગોઠવીએ તો PDEF. બરાબર. પોર્ટુગીઝો, ડચ, અંગ્રેજો અને ફ્રેન્ચો. ભારતમાં અંગ્રેજો દ્વારા લડાયેલ યુદ્ધો તો એક પ્લાસીનું યુદ્ધ, બક્સરનું યુદ્ધ અને કર્ણાટક વિગ્રહો. ભારતના ગવર્નર જનરલ રોબર્ટ ક્લાઇવ, કોર્નવાલિસ અને વોરન હેસ્ટિંગ્સ. તો બસ આ વિડીયો અહીંયા પૂરો થાય છે. મને આશા છે કે તમને આ નવી સ્વાધ્યાય પોથીના જે પ્રશ્નો છે એના બધા જવાબો મળી ગયા છે. તો મળીએ હવે એક નવા ભાગમાં. ત્યાં સુધી ભણતા રહો, ગણતા રહો, આગળ વધતા રહો. ધન્યવાદ.